લેજો. नमो हरिहंताणं, नमो सिद्धाणं, नमो आयर्याणं, नमो वज्रायणं, नमो सर्वसाहुणम्। एषो पञ्चनमुक्तारो सर्वपापप्रणाशनो, मङ्गलानं च सर्वेसिं परमं हवै मङ्गलम्। मङ्गलं भगवान् वीरो, मङ्गलं गौतम प्रभु, मङ्गलं स्थूलिभद्राय जैनधर्मोऽस्तु मङ्गलम्। अङ्गूठे अमृतवसे लब्धिधरा भण्डार, श्रीगुरु गौतम समर्ये वाञ्छितफलदातार। ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः, कामदं मोक्षदं चैव ओंकाराय नमो। अज्ञानतिमिरान्तानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। अचिन्त्यचिन्तामणिकल्पसाकिने विशुद्ध सद्ब्रह्म समाधिसाधिने, दयार्द्रमायार्थितदायिने सतां नमो नमस्ते गुरुने सूरये। नमो नमस्ते गुरुने सूरये। नमो नमस्ते गुरुने सूरये। प्रार्थना, બધા હાથ જોડી આંખો બંધ। કામેમિ સર્વ જીવે સર્વે જીવા ખમંતુ મે, નિત્ય મે સર્વભૂતેષુ વૈરમજ્જન કે મયि। शिवमस्तु सर्वजगत परहित निरता भवन्तु भूतगणा, दोषा प्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु लोकः। जगतना सर्वजीवનું કલ્યાણ થાય એ ભાવના સાથે 12 નોકાર रागद्वेष परिगतो मिथ्यात्वबद्धकलुषया दृष्टया पञ्चाश्रवमनबहुलार्थ रुद्र तीव्राभिसन्धान कार्यकार्यविनिश्चय संक्लेश विशोधि लक्ष्य निर्मूढ आहार भय परिग्रह मैथुन संज्ञाग्रस्त क्लिष्टाष्ट कर्म बंधन बद्ध निपातित गुरुगति सतेषु जन्म मरणे जलजस्रं बहुविध परिवर्तना भ्रांत दुःख सहस्र निरंतर गुरु भाराक्रांत कर्षित करुणा विषय सुखानुगत तृष कसाय वक्तव्यतामेति। शास्त्रकार भगवान वाचक प्रवर उमास्वाती महाराजा प्रसमरति ग्रंथમાં મનુષ્ય ભવની પ્રાપ્તિ માટે 3 વસ્તુ બતાવી રહ્યા છે। દાનની રુચિ, મધ્યસ્થ પરિણતિ
અને કસાયની અલ્પતા. ત્રણ વસ્તુની કેટલી વિશેષતા છે. પહેલું આપણે જોઈ રહ્યા છે દાનની રુચિ. રુચિ બહુ મહત્વની છે. રુચિ કોને કહેવાય? જેને આપ્યા વિના ચેન ન પડે એને રુચિ કહેવાય. આપણે આપીએ છીએ ખરા, એક વાર દાન આપી દેવું ને, કરોડ રૂપિયાનું દાન આપી દેવું સહેલું છે, પણ નિરંતર એક પણ દિવસ ગેપ ન પડે. બીજું, સહજ ભાવે ને સરળ ભાવે આપે એ રુચિ કહેવાય. શું કીધું? સહજ ભાવે ને સરળ ભાવે આપે એ રુચિ કહેવાય. અહીંયા જીન વિજય મહારાજાએ રુચિની વાત કરતા કીધી છે. પંચમીના સ્તવનમાં, જ્ઞાન પંચમીનું સ્તવન છે, એમાં છેલ્લે વાત કરી છે, મુજો હોજો તપ પરિણામ. તપની પણ તપનો પરિણામની વાત કરી છે. તપની રુચિ, પરિણામ એટલે રુચિ. સતત રમતી હોય, અંદર ગમે, આપવાનું ગમે. દેદાસાના ધર્મપત્ની હતા ને, શું નામ હતું? દેદાસાના ધર્મપત્ની વિમલશ્રી રોજ સવારે જિનાલયમાં જાય. મહેન્દ્રભાઈ જિનાલયમાં જાય એટલે કેવી રીતે જવાનું આપણે? હા, એમની જેમ રાજેશભાઈ બધું. હા, ઇન્દ્ર મહારાજા બનીને જાય. ભગવાન પાસે જવું ને એટલે ઇન્દ્ર મહારાજા બનીને જવાનું, ખાલી હાથે નહીં જવાનું. પ્રભુ પાસે, ગુરુ પાસે ખાલી હાથે ક્યારેય ન જવું. વિમલશ્રી પ્રભુ પાસે જ્યારે જિનાલયમાં જાય, પોતે પાલખીમાં જાય ત્યારે સાથે આખો પરિવાર સાથે લઈને જાય છે, અને પાછું બધું ભરેલું હોય છે. આપતા જ્યારે જિનાલયમાં જાય તો બધાને જે પણ સામે મળે બધાને આપતા જાય. અને જિનાલયમાં પહોંચે ને ત્યારે તો બધા આતુરતાથી રાહ જોઈને ઉભા હોય. રમેશભાઈ, આપની રાહ જોઈ કોઈ કે હમણાં રમેશભાઈ આવે છે, હું અહીંયા ઉભો રહું? પેલો તો ઉભો હોય ને તો કે આ આવે તો ચાલો જાઓ પાછો. એવું બની ગયું હતું કે એને આપવાના ભાવ એટલા બધા હતા. આપતા લોકો બોલવા લાગ્યા ત્યારે વિમલસિંહ સુપ્રભાતમ. એ આપવાની રુચિ હતી. રોજ આપે વગર ચેન ના પડે. અંદર સતત આપવાના પરિણામ રમતા જોઈ. તમે કેટલું આપો છો એ મહત્વ નથી, પણ તમારા પરિણામ કેવા છે એ બહુ મહત્વના છે. આપતી વખતના પરિણામ, એ આ રુચિ છે એ દાન ધર્મ બને છે. શું કીધું રાજેશભાઈ? રુચિ એ દાન ધર્મ બને છે. હર્ષદભાઈ વલ્લભીપુરનું નામ સાંભળ્યું હશે બધાએ. આ તો તમને વિમર્શની વાત પહેલા નહીં કીધી. હર્ષદભાઈ વલ્લભીપુર વાળા કેટલું દાન આપ્યું તું ખ્યાલ છે? કેટલું દાન આપ્યું તું પ્રકાશભાઈ? કોઈ આંકડો નથી, કોને આપતા હતા ને સતત. અમને ખ્યાલ છે ચોમાસું અમારું દોલતનગરમાં હતું, પૂર આવ્યું હતું જ્યારે એ વખતે એમના આંગણે પેલે બેસી જાય, પોતે આંગણા પાસે રોજ સવારે લાઈન લાગે, સાંજ સુધી બધી લાઈન લાગી હોય, આપતા જ જાય. ત્યારે કોઈ એને પૂછ્યું કે આવતો ભાવ તો તમારો સારો સદગતિનો છે, તો એમને શું જવાબ આપ્યો? આવતો ભાવ મને મળો ને તો સારું, એટલે કે સ્વાસ્થ્ય મને સારું મળે એવું નહીં, આવું ને આવું સ્વાસ્થ્ય મને મળે. કેમ રાજેશભાઈ? કે જો સ્વાસ્થ્ય મારું આવું હશે ને તો હું ધર્મ કરી શકીશ, તો હું દાન આપી શકીશ. આ એમના મનોરથ બહુ મહત્વના છે. આપવાના મનોરથ. આપણને કેવા મનોરથ જાગે છે? લેવાના મનોરથ. હું વધુમાં વધુ લઈ લઉં,
આ રુચિ કરતો હોય ને, આપવાનો ભાવ હોય ને, શાસ્ત્રમાં એક દ્રષ્ટાંત આવે છે, બહુ મજાની વાત છે. માઘ કવિની વાત આવે છે. માઘ કવિ એ વખતનો સમય હતો, રાજા ભોજના સમયની વાત છે. ત્યારે બધા વિદ્વાનો એની સભામાં આવતા ને, ત્યારે જે એ નગરની અંદર રહે ને, એ બધા વિદ્વાનો જે હોય ને એ જ રહી શકે. નગરની બહાર સમજી લેવાનું કોણ રહે છે. આપણો નંબર શેમાં આવે? અંદર આવે કે બહાર આવે? સંદીપજીને તો અંદર આવે. તો એ મહાકવિ રાજાને અલગ અલગ નવી નવી રચનાઓ સંસ્કૃતમાં શ્લોકો બનાવે, સંભળાવે. રાજા ખુશ થઈ જાય અને અઢળક એને દાન આપે, સંપત્તિ આપે. એને એટલી બધી અંદરથી રુચિ હતી ને, રમેશભાઈ વાત કરી, રુચિ આપ્યા વિના ચેન ના પડે. ઘરે પહોંચે કેટલી બધી સંપત્તિ, હાથી, ઘોડા, પાખી, રત્નો, કેટલું બધું આપ્યું હોય. મારે સાથે માણસો બધો હોય કે લઈ જવાનું હોય ને, એકલા તો લઈ નહીં જઈ શકે. તો ઘરે પહોંચતી વખતે આ જે આપેલું દાન છે એ બધાને વેચતા જાય, આપતા જાય, આપતા ઘરે પહોંચે ને ત્યાં ખાલી થઈ જાય બધું. આપણે એવું જ કરીએ ને. કમાણી થયો હોય છે બરાબર, તેજી હોય, સમજો 1-2 શિયાળની કમાણી થઈ હોય, ભરેલું હોય, સંદીપભાઈ એવું જ કરે ને. ઘરે પહોંચતા તો ખાલી થઈ જાય ને. ઘરે શું થાય પછી? વેલણ પડે કે ભાઈ આ શેની માટે કમાવશો? આપવાના ભાવ મનોરથ એવા જાગે કે રહી ના શકે જીવ. એની પાસે કેટલું છે એ બહુ મહત્વનું નથી, પણ એના ભાવ કેવા છે. જ્યારે તમારી પરિસ્થિતિ નાજુક હોય ને, નાજુક એટલે સમજી ગયા તમે, થોડી પરિસ્થિતિ તમારી દરિદ્ર અવસ્થામાં એવી હોય કે દરિદ્ર અવસ્થામાં થોડું બી દાન આપો છો ને, એ ઘણું ઉગી નીકળે છે. પણ ક્યારે? આ રુચિપૂર્વક નો હોય તો. બસ આવી રુચિ આપણી પણ બની જાય તો માનવ ભવની પ્રાપ્તિ થાય. સતત ને સતત એ અંદર ને અંદર એટલું બધું આનંદ આવે કે હું ક્યારે આપું. રઘુરાજા હતા. રઘુરાજા એ આખા વિશ્વનું બધું છોડીને રાજકારણ બધું એને આપી દીધું, બધું આપી નીકળી ગયા છે. ત્યારે એક વિદ્યાર્થી છે, વિદ્યાર્થી અવસ્થામાં બ્રાહ્મણ છે પોતે, અને ભણી રહ્યા છે. ત્યારે એના ગુરુએ કે હું ગુરુ પાસે તો ભણું છું, પણ ગુરુ પાસે એમને ભણાય નહીં, ગુરુને દક્ષિણા તો આપવી પડે. તો ગુરુને આગ્રહ કર્યો. પરિસ્થિતિ એવી નથી કે ગુરુને આપી શકે, પણ ગુરુને આગ્રહ કર્યો, ગુરુએ આપ જે માંગો, આપને મને ઈચ્છા થઈ છે, મને આપને આપવું છે, આપણી પાસે લઉં છું તો આપવું છે કંઈ. એ ગુરુદેવ ના પડી કે મારે કશું નથી જોયું. કે લો આપ કહો, જે કહો તે આપને આપીશ. એવું છે ત્યારે આપવું છે. ગુરુ કે જાઓ 12 કરોડ સોના લઈ આવો. કેટલું? 12 કરોડ સોનૈયા. કે આવા લાવવા ક્યાંથી? હવે પરિસ્થિતિ હવે 12 કરોડની. કે જવું ક્યાં? તપાસ કરતા ખબર પડી કે એક જ વ્યક્તિ એવો છે કે મને આપી શકે છે. રાજા પાસે ગયા, એને વાત કરી કે ભાઈ મેં તું છોડી દીધું છે, પણ તું છે તો આવ્યો છે મારી પાસે આવેલો, આજે એક પણ વ્યક્તિ ખાલી નથી ગયો. શું કીધું? આપણી પાસે એક પણ વ્યક્તિ આવે, ભલે આપણને કેટલું આપવું છે એ નહીં, પણ તમારે એક પણ વ્યક્તિ તમારી પાસે ખાલી ન જવો જોઈએ. બોલે ના પાડવી, ભલે થોડું પણ આપો. આ હાથ આમ થયો છે ને તો ક્યારે પછી આમ નહીં થાય, પણ જો પહેલેથી આમ હશે ને તો આમ થવું બહુ ભારી અઘરું છે. રોજ આપવું, નિરંતર આપના ત્યાંથી આપવાની સરવાણી ચાલુ જ રહે. સવારે જાગે ને આપવાનો ભાવ એવા વધતા જાય કે બસ આપ્યું ને આજે બહુ આનંદ થયો. રઘુરાજે કે હવે ક્યાંથી લાવું? પૃથ્વી પર તો મેં બધું છોડી દઉં, ત્યાગ કર્યો છે. હવે છતાં બી હજી તો મારે બાકી છે. કુબેર રાજ દેવ છે, દેવ ઉપર ચાલો ચઢાઈ કરીએ. સત્વશાળી હતા, ક્ષત્રિય હતા. ત્યારે ઇન્દ્રમાં જયારે ખબર પડી કે શું વાત છે, રઘુરાજા કે સહી માટે, તમારે સહી માટે આટલું બધું જરૂર છે? બસ આ વ્યક્તિને જોઈએ છે, આપવું છે. તારે સોનાનો ઢગલો કર્યો છે અને પેલા વ્યક્તિને કીધી છે જેટલું જોઈએ એટલું લઈ લે. એને જેટલા જોતા હતા એટલા જ લીધા રૂપિયા. કેટલા લીધા? 12 કરોડ જોતા એટલા જ લીધા સોનૈયા. એક પણ વધારે નથી લીધો.
આ જો આપવાના ભાવ હોય છે ને તો લેવાની ઈચ્છા નથી થતી વધારે. આ રુચિ હોય છે ને આપવાની તો વધુ વધુ લેવાની ઈચ્છા થતી નથી. આપણી રુચિ નથી ને એવી એટલે લેવાની ઈચ્છા થાય છે. તો મનુષ્ય ભાવની પ્રાપ્તિ જોઈએ છે તો બસ આ રુચિ આપણામાં ખેરવાઈ જાય. તો પહેલા નંબરમાં કીધું છે દાનની રુચિ, બે નંબરમાં મધ્યસ્થ પરિણતિ, રાગ દ્વેષની અલ્પતા, મધ્યસ્થ પરિણતિ, ન રાગમ નાપી ચ દ્વેષમ, અને ત્રીજું બતાવ્યું છે કસાયની અલ્પતા. જેટલા કસાયો તમારા અલ્પ થશે, પાતળા થશે, એટલે શાસ્ત્રકાર ભગવાન કહે છે કસાયને નિષ્ફળ બનાવવામાં ધર્મની સફળતા છે. શું કીધું? કસાયને નિષ્ફળ બનાવવા, કસાયના નિમિત્તોને નિષ્ફળ બનાવવામાં ધર્મની સફળતા છે. નિમિત્તોને આપણે નિષ્ફળ બનાવશું જ તો જ આ ધર્મને પ્રાપ્ત કરી શકશું, તો જ ધર્મ આપણો સફળ થશે અને મનુષ્ય ભવ આવતોમાં જે જોઈએ છે એ પ્રાપ્ત થશે. બસ આ ત્રણ વસ્તુ આપણામાં જીવનમાં પણ આવે અને આપણે પણ મનુષ્ય જીવન પ્રાપ્ત કરવાની ભગવાનને ઈચ્છા બરાબર. अयम आत्मा एव संसार कषायेन्द्रिय निर्जित तमेव तद्विजेतारम मोक्षमाहुर्मनीषी. अनंतकारी कल्याणकारी तारक तीर्थंकर परमात्मा અને પરમાત્માએ સ્થાપેલું લોકોત્તર જીનશાસન, દ્રવ્યથી જીનશાસનની પ્રાપ્તિ આપણને સૌને થઈ છે. ભાવથી જીનશાસનની પ્રાપ્તિ કેટલા અંશે થઈ છે તે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. જ્ઞાનીઓ કહે છે, શાસ્ત્ર કહે છે, પ્રાચીન ઋષિમુનિઓ કહે છે, અનાદિકાળથી આ જીવનું ભવ ભ્રમણ ચાલુ છે. આ સંસાર યાત્રા અનાદિકાળથી ચાલુ છે. આ સંસાર યાત્રાનો ક્યારે અંત આવશે કોઈ નિશ્ચિતતા દેખાતી નથી. સંસાર યાત્રા ચાલવાની પાછળ મુખ્ય ત્રણ દોષો છે: રાગ, દ્વેષ અને મોહ. ઉમાસ્વાતીજી મહારાજ કહે છે રાગ દ્વેષ ઉપહતસ્ય કેવલમ કર્મબંધમ એવાસ્ય. જીવ રાગ અને દ્વેષ કરીને શું કરે છે? કરોડો રૂપિયાનો ફાયદો રાગ અને દ્વેષ કરવાથી થાય. ભૂતકાળના અનેક ભવોમાં જે સંપત્તિની પ્રાપ્તિ ન થઈ હોય એ સંપત્તિની પ્રાપ્તિ જીવને રાગ અને દ્વેષ કરવાથી થાય. શાસ્ત્રોના આધારે છે. શાસ્ત્રનું વચન છે રાગ દ્વેષો પહતસ્ય કેવલમ કર્મબંધોમેવાસ. જીવને રાગ અને દ્વેષ કરવાથી કોઈ પણ પ્રકારનો ફાયદો થતો નથી, થાય છે તો માત્ર ને માત્ર નુકસાન. માટે જ્ઞાનીઓ કહે છે એ સખલું નિરયે, એ સખલું ગંથે, એ સખલું મારે. પરમ પવિત્ર આગમ સૂત્ર કહે છે આ રાગ અને દ્વેષ મારનારા છે, આ રાગ અને દ્વેષ ડુબાડનારા છે, આ રાગ અને દ્વેષ જ નરક જ છે, આ રાગ અને દ્વેષ જ કતલ છે. બચવું છે શેનાથી? રાગ અને દ્વેષથી બચવું છે. રાગ અને દ્વેષના નિમિત્તોથી બચવું છે. કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ અને કોઈ પણ પરિસ્થિતિ રાગ અને દ્વેષ ઉત્પન્ન કરતી નથી. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પૂતગલ રાગ અને દ્વેષ ઉત્પન્ન કરતું જ નથી. પૂતગલનો તેવા પ્રકારનો સ્વભાવ છે જ નહીં કે જેમાંથી રાગ અને દ્વેષની ઉત્પત્તિ થાય. બે બાળકો હતા, સ્કૂલમાં ભણવા માટે ગયા. એ સમય હતો કે બપોરનું જમવાનું સ્કૂલમાંથી આપવામાં આવ્યું. એક ભોજનનું દ્રવ્ય બંને બાળકોને સરખું દ્રવ્ય આપ્યું, સમાન દ્રવ્ય આપ્યું. એક બાળક કે છે આ દ્રવ્ય બહુ સરસ, બહુ સરસ, આવું દ્રવ્ય તો મેં ક્યારેય વાપર્યું નથી, હવે આવું દ્રવ્ય ક્યારે વાપરવા મળશે, માટે સતત આસક્તિના ભાવથી એ દ્રવ્ય એ જીવ વાપરે છે. બીજું બાળક, રાગ અને દ્વેષની પરિસ્થિતિ ક્યાંથી ઉત્પન્ન થાય છે એના મૂળમાં આપણે જોવું છે. કોઈ પણ વ્યક્તિ, યા એ સંઘની વ્યક્તિ હોય, યા તમારા પરિવારની વ્યક્તિ હોય, યા તો તમે જે વસ્તુનો ઉપભોગ કરી રહ્યા છો એ સંસારનો કોઈ પણ પૂતગલ હોય, જે દેખાય છે તે પૂતગલ છે.
જેટલું પણ દ્રશ્યમાન થાય છે બધું જ પૂતગલ છે. પૂરણ ગલનના સ્વભાવ વાળું છે. શાસ્ત્ર કહે છે કે પૂતગલનો સ્વભાવ શું? પૂરણ અને ગલન. માટે એકના એક પૂતગલની ભોગવટો આપણને વધુ સમય નથી ગમતો. માટે 6-12 મહિના થયા નવો મોબાઈલ લેવાની ઈચ્છા થાય, 12 મહિના થયા નવા કપડા લેવાની ઈચ્છા થાય. કેમ? પૂતગલનો સ્વભાવ છે પૂરણ અને ગલન. નવાને જૂનું કરે, જૂનાને નવ કરે, એનું નામ પૂતગલ. નાનકડો બાળક હતો. દિવાળીના દિવસો નજીક આવતા હતા. મામાના ઘરે રહેવા માટે જવાનું. બાળકે પોતાના પપ્પાની પાસે માંગણી કરી, પપ્પા મારે સરસ મજાનું પેન્ટ જોઈએ છે. બાળકની પાસે 2 મહિના પહેલા લીધેલું સરસ મજાનું પેન્ટ હતું, પણ પેન્ટ ત્યાંથી ફાટી ગયું. બાળકના પિતાએ પેન્ટ બાળક પાસેથી લઈ લીધું કે તને હું 3-4 દિવસમાં દુકાનમાં લઈ જઈશ. એ જે પેન્ટ હતું ને પેન્ટને એકદમ સરખું કરાવી દીધું અને દુકાનવાળાને ત્યાં આપી આવે કે હું 3 દિવસ પછી પેન્ટ લેવા માટે આવીશ, આ પેન્ટ તારે મને આપવાનું. શું થયું? જૂનાનું નવું થયું. વસ્તુ એક છે, એ વસ્તુ અને જાહેરાત લગાવી દીધા પછી કોઈ પણ માણસે પોતાનું વાહન ત્યાં બહાર પાર્ક કર્યું. એક સાથે 10 વ્હીકલ પડેલા છે. અચાનક કોઈ ભિખારી આવ્યો અને ભિખારી કોણ છે? જેની પાસે કશું નથી એ ભિખારી છે. શ્રીમંત કોણ છે? જેને હવે પૈસા મેળવવાનો અંત આવી ગયો છે એ શ્રીમંત છે. જેને પૈસા મેળવવાની ઈચ્છા જ નથી. હવે મારે પૈસા મેળવવા જ નથી. મારે પૈસા મેળવીને શું કરવું? સતત રાગ અને દ્વેષ વધારવા, સતત દુર્ગતિની પરંપરા ઊભી કરવી. માટે મારે પૈસા નથી મેળવવા. જેને વધુ પૈસા જેની પાસે છે અને જેને વધુ પૈસા મેળવવાનું મન થાય છે એ શ્રીમંત નથી, પણ જેને પૈસા મેળવવાની ઈચ્છાનો અંત આવી ગયો એ શ્રીમંત છે. એ ભિક્ષુક બહાર વ્હીકલ ઉપર બેઠો હતો. દૂરથી તમારી નજર ગઈ. તમારું પણ વ્હીકલ બ્લેક કલરનું અને જે વ્હીકલ ઉપર બેઠો છે એ પણ બ્લેક કલરનું. દૂરથી મનમાં ધમાસણ યુદ્ધ ચાલુ થયું. હજુ 6 મહિના પહેલા નવું લીધું છે. આ વ્યક્તિ કંઈ કરી નાખશે તો, આ લોકને ઊંધું ચડતું કરી નાખશે તો, આ વ્યક્તિ અંદરથી પેટ્રોલ કાઢી નાખશે તો, આ વ્યક્તિ મારી અંદરની ઓલી હેલ્મેટ કાઢી નાખશે તો. નજીક ગયા, જોયું, અરે કલર એક છે, નંબર પ્લેટ અલગ છે, આપણું નથી. શું થયું? ઘટના ક્યાં બની? એ ભિક્ષુક તમને દુઃખ કરવા માટે સમર્થ નથી. એ તમારું વ્હીકલ પણ તમને દુઃખી કરવા માટે સમર્થ નથી. તમને એવું લાગે કે હું અહીંયાથી ઘરે જવા માટે વ્હીકલનો ઉપયોગ કરીશ એટલે વ્હીકલ મને સુખ આપશે. વ્હીકલ સુખ આપવા માટે સમર્થ જ નથી. આ રાજેશભાઈને પૂછો, કેમ ચાલતા આવે છે? કેમ ખુલ્લા પગે આવે છે? શું એમને ખુલ્લા પગે આવવું એ સુખ આપે છે? પોતાની સ્થિતિ, પોતાની રુચિ, પોતાની ધારા, પોતાની પરિણતિ. અહપાસ આચાર્યજી કહે છે આપણે જરા નજીક જઈએ, આપણે જરા ઊંડા ઉતરીએ, આપણે જરા પાસે જઈએ. ન મારું. હવે જ્ઞાનીઓ કહે છે જેને મારું નથી મારવાનું, ન મારું એમાં પણ કલ્યાણ છે. આ વસ્તુ મારી નથી એમાં પણ કલ્યાણ છે. સાચી વાત છે. એક વખત તો બોલી બતાવો કે આ સંસારના બધા જ પૂતગલો મારા નથી. ન બોલી શકે. કેમ કે પૂતગલ પ્રત્યે આપણને પ્રીતિ છે, પૂતગલ પ્રત્યે આપણને રાગ છે, એ પૂતગલને મારાપણાની બુદ્ધિથી આપણે સ્વીકાર કર્યો છે, માટે આપણે ન બોલી શકીએ. પણ જે ક્ષણે આપણા હૃદયમાં એવો ભાવ આવશે કે સંસારના બધા જ પૂતગલો મારા નથી, મારું તો શું છે, અરિહંત એ જ મારા છે, સુસાધુ એ જ મારા છે, અને જીનેશ્વર પ્રરૂપિત તત્વ ધર્મ એ જ મારો છે, આ 3 સિવાય અન્યથા આ જગતમાં તમને મને બધાને બચાવનારું કોઈ નથી. એક એવી તો વસ્તુ લાવીને બતાવો કે જે તમને બચાવનારી હોય. એક એવું મશીન તો લાવીને બતાવો, એક એવા મશીનની તો શોધ કરો કે જે તમને તમારા દુઃખની પરિસ્થિતિમાંથી દૂર કરનારું હોય, જે તમને સુખ આપવા માટે સમર્થ હોય. કોઈ પણ પ્રકારનું મશીન, કોઈ પણ પ્રકારના ગેજેટ્સ ક્યારે પણ સુખ અને એ દુઃખ આપવા માટે સમર્થ નથી. માટે જ્ઞાનીના મૂળ શબ્દોને સમજીએ કે જે વસ્તુ, જે વ્યક્તિ, જે પરિસ્થિતિ પર આપણે મમત્વ ભાવ રાખીએ છીએ એ વસ્તુ, એ વ્યક્તિ અને પરિસ્થિતિ ક્યારે પણ રાગ અને દ્વેષ કરનારી છે. માટે એમાંથી સુખ મળવાનું નથી, એમાંથી દુઃખ જ મળવાનું છે. દરિયા કિનારે એક માણસ ગયો. રાત્રિનો સમય હતો, યોગી કક્ષાનો માણસ હતો. એને મન થયું કે ચલો ને ધ્યાન કરવા બેસી જઈએ. ધ્યાન ક્યાં થઈ શકે? ઘણા જીવને પ્રશ્ન થાય કે આટલા બધા ઘોંઘાટમાં ક્યાં ધ્યાન થઈ શકે?
એના માટે તો એક શાંતિ જગવાળી જગ્યા જોઈએ, એક ગુફા જોઈએ, એક રૂમ જોઈએ. જે સાચો યોગી છે, જે પ્રભુના પરમ પવિત્ર વચનોથી ભીંજાયેલો છે, એના માટે 1000ની મેદની હોય કે 10,000ની મેદની હોય, એ બસ આંખો બંધ કરે, અરે આંખો ખુલ્લી રાખીને તો પણ એનું ધ્યાન થઈ જાય. એના માટે કોઈ એકાંત સ્થળે જવાની જરૂર નથી. યોગીની સાથે એક સાધક હતો. આમ એ સાધકની અવસ્થા છે ને, સાધકની અવસ્થા છે એટલે સાધક હજુ સાધનાના માર્ગે આગળ કઈ રીતે વધવું તે શીખી રહ્યો છે. અને અચાનક સાધક તો આમ અંજાઈ ગયો. ચંદ્ર, અરે ગુરુજી ગુરુજી, આ દરિયામાં ચંદ્ર આવ્યો, દરિયામાં ચંદ્ર આવ્યો. યોગી છે ને, એ મૌન છે. યોગીએ કંઈ જવાબ ના આપ્યો. સાધક તો આમ કૂદકા મારતો થઈ ગયો. અરે જો યોગ કેવી સાધનાનો પ્રભાવ, આજે તો સાક્ષાત ચંદ્ર દરિયામાં આવી ગયો. શું થાય? યોગી કહે છે, હે જીવ, ચંદ્રમાં ક્યારે પણ દરિયો આવતો નથી, પણ દરિયામાં એ ચંદ્રનું પ્રતિબિંબ છે. સંસારમાં ક્યાંય પણ સુખ નથી. એ યોગી આપણને એ સમજાવે છે, જે પણ દેખાય છે બધું જ પ્રતિબિંબ સ્વરૂપ છે, બધું જ પ્રતિભાસ થાય છે. અને આપણે એમ માનીને બેસી જઈએ ઓલા સાધકની જેમ, અરે જો જો સંસારમાં કેટલું સુખ છે, સંસારને છોડવા જેવું જ નથી. અને જે જેવો સંસારને છોડી રહ્યા હોય ને એને પણ આપણે અટકાવીએ, અરે ભાઈ સંસારમાં સુખ ક્યાં, કેટલું બધું સુખ છે, તું બધું સુખ છોડીને જતો રહીશ. માત્ર ને માત્ર આપણો વિષયનો આભાસ છે. માટે જ જ્ઞાનીઓ કહે છે આ વિષયો આપણને નુકસાન કરવાના છે. સાચી સમજણ જે ક્ષણે આવશે, જે ક્ષણે આપણા હૃદયમાં પ્રભુના વચનોથી પરિપ્લાવિત થયેલી યોગ્યતા આવશે, યોગ્યતાને વિકસ્વર કરવી છે, યોગ્યતાને પ્રગટાવી છે. અને એટલી સમજણ તો ફિક્સ જ કરવી છે કે જે મારું નથી એ મારામાં મારે મારાપણાની બુદ્ધિ કરવી નથી. તમે 10 લાખની ગાડી ન છોડી શકો, વાંધો નથી. તમે તમારો 1.5-2 લાખ રૂપિયાનો મોબાઈલ ન છોડી શકો, તમે તમારા 5 કરોડનો ફ્લેટ છોડી ન શકો, એમાં વાંધો નથી. કદાચ તમે ન છોડી શકો, કદાચ એવા આપણે પાસથી અડકંબા પાસે બંધો. જ્ઞાની કહે છે, જીવ તું કર્મના પાસથી બંધાયેલો છે. આપણને એવું લાગે કે મને કોઈએ બાંધી દીધો, મારા વેપારને કોઈએ બાંધી દીધો. કોઈ નથી બાંધો, ઘણી તાકાત છે. આપણને શું કામ બાંધે? અડકંબા પાસે બધો, અડકંબા પાસે મૂકો. કર્મના બંધથી આપણે બંધાયેલા છે, કર્મના બંધનથી મુક્ત આપણે મુક્ત. માટે જ્ઞાનીઓ કહે છે, જો બચવું છે, જો અટકવું છે, જો સંસારની યાત્રાને અટકાવી છે, તો એના માટે એક ધર્મ બચાવનાર છે, એક ધર્મ તારણહાર છે, એક ધર્મ આપણો સદાને માટે મિત્ર સમાન છે. પણ એ ધર્મ કેવો? છેલ્લી વાત, એ ધર્મ કેવો? આપણે સ્વરૂપ તો સમજી લીધું કે આ મને હેરાન કરે છે, આ મને મારે છે, આ મને નરકમાં લઈ જશે. આપણને એનાથી ભય પણ ઉત્પન્ન થઈ જાય, પણ માત્ર ભય ઉત્પન્ન શું કામનો? અંજલિ જલજીવ આયુ ઘટત હે. નાનકડો બાળક હાથમાં વરસાદનું પાણી લઈને ઊભો છે. જો જો કેટલું બધું પાણી, કેટલું બધું પાણી, ટપક ટપક એ પાણી પડ્યા કરે છે. જ્ઞાની પુરુષો કહે છે, અંજલિ જલજીવ આયુ ઘટત હૈ. જેમ બાળકના હાથમાંથી પાણીનું ટીપું સતત ને સતત ટપકી રહ્યું છે, અરે ઘડીકની સંખ્યામાં તો એ પાણી બધું જ ખાલી થઈ જશે. હાથ જેવો હતો એવો કોરો થઈ જશે. માટે જ્ઞાનીઓ કહે છે, જે ક્ષણે તારે આત્મજાગૃતિનો અવસર છે, જે ક્ષણ તને જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના કરવા માટેનો અવસર મળે છે, એ ક્ષણે તું આરાધના કરી લે. એ ક્ષણને ઉજ્જમાળ બનાવી દે. એ ક્ષણ તારા ભવભવના દુઃખોને દૂર કરી નાખશે. એ ક્ષણ તારા ભવભવના પાપોને દૂર કરી નાખશે. માટે પાપથી દુઃખ છે, પૂદગલથી દુઃખ છે, પ્રભાવથી દુઃખ છે, પુણ્યથી સુખ છે, ધર્મથી સુખ છે, સ્વભાવથી સુખ છે. માટે બચવું છે તો ધર્મ આપણને બચાવનાર છે. પણ હરિભદ્રસુરી મહારાજ કહે છે, કેવા પ્રકારનો ધર્મ આપણને બચાવે? વચનાદિ અનુષ્ઠાન કૃત. જે ધર્મ આપણી પોતાની મરજી પ્રમાણે કરીએ એ ન ચાલે. જે ધર્મ શાસ્ત્રથી સાપેક્ષ હોય, શાસ્ત્રના વચનોથી સાપેક્ષ હોય, આપતા પુરુષોના વચનો જે ગ્રંથોમાં ગૂંથાયેલા છે અને ગ્રંથોના પરિશીલનના માધ્યમે આપણા હૃદયમાં જેવા પણ પ્રકારનો શુભ ભાવ ઉત્પન્ન થાય એ ધર્મ છે. ક્રિયા એ ધર્મ નથી, પણ ક્રિયાની અંતર્ગત આપણા હૃદયમાં ઉત્પન્ન થયેલી એક ધારા, એક અધ્યવસાય, એક પરિણતિ, એક ઉર્જા, એ ધર્મ છે. માટે જ્ઞાની કહે છે, તમારી આપણી પોતાની મરજી પ્રમાણે ધર્મ ન થાય તો કેવી રીતે ધર્મ થાય? જે શાસ્ત્ર સાપેક્ષ હોય તો ધર્મ થાય.
બીજું, ચલો શાસ્ત્ર સાપેક્ષ તો આપણે ધર્મ કરીએ, પણ શાસ્ત્ર સાપેક્ષ ધર્મની પછીનું બીજું ચરણ એ છે કે એ ધર્મ ગમે તે સમયે ગમે ત્યારે ન થાય. ગમે તે સમયે ગમે ત્યારે ધર્મ ન થાય આવું તો કેવું? જે પરમાત્માએ જેવા પ્રકારની આરાધના માટે જેવા પ્રકારનો માર્ગ બતાવ્યો, જે પ્રકારે યોગની આરાધના માટેનો તથાવિધ પ્રકારનો માર્ગ બતાવ્યો, તથાવિધ પ્રકારની સાધના બતાવી, એ સાધના પ્રમાણે ધર્મ કરો તો જ એ ધર્મ આપણને ફળદાયી બને. જ્ઞાનપૂર્વકનો ધર્મ, જાણકારીપૂર્વકનો ધર્મ, શ્રદ્ધાપૂર્વકનો ધર્મ, બહુમાનપૂર્વકનો ધર્મ, આદરપૂર્વકનો ધર્મ કરીએ તો આપણને ધર્મ ઇન્સ્ટન્ટ ફળ આપનારું બને. સંસારમાં અમુક પ્રકારની વાનગીઓમાં એવું પણ જાણવા મળે છે કે તમે 2 મિનિટ ગરમ પાણીમાં નાખો ને તરત જ વસ્તુ તૈયાર થઈ જાય. એને શું કહેવાય? ઇન્સ્ટન્ટ કહેવાય. ધર્મ પણ એવો છે. હજુ તો તમે ધર્મ કર્યો નથી ને તરત તમને એનું ફળ મળી જાય. હજુ તો ધર્મની આરાધના કરીને ઊભા નથી થયા, સામાયિક પૂરી નથી થઈ. કલિકાલ સર્વજ્ઞ ભગવાન કહે છે સામાયિક શું છે? રાગ અને દ્વેષની અલ્પતા, મધ્યસ્થ ભાવમાં રહેવું, પોતાના સ્વભાવમાં રહેવું, સમભાવની સ્થિરતા, એ જ સામાયિક છે. આ તો એક જીત વ્યવહાર અને આપણી પરંપરા અને વ્યવસ્થા છે કે આપણે સામાયિક લઈએ, ઘરે બી ભંતેનું ઉચ્ચારણ કરીએ, સજ્જાય સંદેશો વગેરેના આદેશ માગીએ. આપણી એવી ભૂમિકા નથી. માટે એ આરાધનાના માધ્યમે આપણે સ્થિર થવાનું છે. પ્રતિજ્ઞા લીધી કે હવે 48 મિનિટ માટે મારે રાગ અને દ્વેષમાંથી મુક્ત થઈ ગયું છે. કોઈ પણ વસ્તુ આપણને દુઃખી કરનારી નથી. ગજસુકુમાર મુનિને માથે જે અંગારા મૂક્યા એ અંગારા દુઃખી કરનાર હતા. અંગારા તો દુઃખી જ કરે ને. ખંદક મુનિના શરીરની ચામડી ઉતરી, એ ચામડી તો દુઃખી જ કરે ને. છતાં એમને કેમ દુઃખ ન થયું? અને આપણને એક નાનકડો મચ્છર કરડી જાય તો આપણને દુઃખ થાય છે. એ મચ્છર પ્રત્યે આપણને કેવા પ્રકારની વિચિત્રતા અંદર આવે છે. કેમ? એ ગજસુકુમાર મુનિને એ અંગારા લાગતા જ નહોતા, એ પાઘડી લાગતી જ નથી. આ તો મારા માટે મોક્ષની પાઘડી. ખાલી 1 મિનિટ માટે આપણે, અડધી સેકન્ડ મિનિટ માટે પણ આપણે કલ્પના કરીએ તો એ ગજસુકુમાર મુનિ કૌશક ધ્યાનમાં ઊભા હશે. એ સસરો આવ્યો અને માથે પાઘડી બાંધી અંગારા મૂક્યા, જે અંગારાને પણ શું મોક્ષની પાઘડી સ્વરૂપ દ્રવ્ય માને છે. અને ગજસુકુમાર મુનિનું કામ થયું. એ ખંદક મુનિનું કેવી ઘટના, કંઈક જોગાનો જો ઘટના બની, રાણીના મનમાં વિચાર આવ્યો, રાજાએ ઓર્ડર કરી દીધો, ચામડી ઉતરી. ત્યારે પણ એ ખંદક મુનિ પૂછે છે હું ઊભો રહીશ તો તમને મારી ચામડી ઉતારતા ફાવશે, કે હું સૂઈ જઈશ તો ફાવશે, કે હું બેઠો હોઈશ તો ફાવશે? આ માત્ર આપણા માટે આદર્શ નથી, આપણા માટે એ પણ જીવની આરાધના, આપણા કલ્યાણના હેતુભૂત બની શકે છે. માટે જ્ઞાનીઓ કહે છે અનુશાસીઓ ન કુપિજ્યા. જે જીવ તમારા પર અનુશાસન કરે એના પર ક્યારે પણ ક્રોધ ન કરવો. જે જીવ તમને 2 મીઠા શબ્દો કહેવા આવે ત્યારે આપણને ખુશી થાય. અને હમણાં જ અહીંયાથી જાહેરાત કરવામાં આવે કેમ બેન માસ્ક પહેરીને નથી આવ્યા, ખબર નથી પડતી તમને? તરત શું થશે? અનુશાસીઓ ન કુપિજ્યા. એ જીવ અધિકારી છે, એ જીવ યોગ્ય છે તો આપણને કહી રહ્યો છે, તરત જ આપણને રાગ થઈ જાય, તરત જ આપણને દ્વેષ થઈ જાય. નજીકની વ્યક્તિ કે તો આપણને રાગ થાય, દૂરની વ્યક્તિ કે એને મને કેમ કીધું, એને બીજાને કેમ ન કીધું? આ જ આપણી કચાશ છે, આ જ આપણી રાગ અને દ્વેષની સ્થિતિ છે કે સતત કોઈ પણ પ્રકારના નિમિત્ત મળ્યા નથી અને આપણે રાગ અને દ્વેષ કરી બેઠા. કોઈ પણ પ્રકારના નિમિત્ત મળ્યા નથી અને આપણા હૃદયમાં રાગ અને દ્વેષની જ્વાળાઓ ભપકી ઉઠી. ભગવાનની આજ્ઞા પ્રમાણેનો ધર્મ આપણને ફળદાયી બને. ભગવાને જે પ્રમાણે ધર્મની આરાધના બતાવી, કોઈક જીવ નૌકાર ગણીને મોક્ષમાં જાય. એક પણ એક યોગ એવા નથી કે એ યોગથી જીવની મુક્તિ ન થઈ હોય. બધા જ પ્રકારના યોગથી જીવની મુક્તિ થઈ છે. કોઈ જીવ નૌકાર ગણીને મોક્ષમાં જાય, કોઈ જીવ આંબિલ કરીને મોક્ષમાં જાય, કોઈ જીવ વાપરતા મોક્ષમાં જાય, કોઈ જીવ માછલા કાપતા મોક્ષમાં જાય, કોઈ કસાઈ પણ મોક્ષમાં જાય. અનેક પ્રકારે અનેક જીવો મોક્ષમાં ગયા છે. તો શું એની પ્રોસેસ ખોટી હશે? મોક્ષમાં દરેક પ્રકારના જીવ જઈ શકે, આપણી પ્રોસેસમાં ક્યાંક તકલીફ છે. આપણે નૌકાર ગણવાથી, આપણે શંખેશ્વરની પૂનમ ભરવાથી આપણે આપણા ઈચ્છિતની પ્રાપ્તિ નથી થતી. અને આ એક વખત શંખેશ્વરની પૂનમ ભરી અને રેલમછલ થઈ ગઈ, એનું દાદો ધ્યાન રાખે છે, મારું નથી રાખતો. ભાઈ તારી અને એની પ્રોસેસમાં ફરક છે. એ ગાડીમાં ગયો તો હું ટ્રેનમાં ગયો તો આ પ્રોસેસ.
પ્રોસેસ એટલે અંદરની એક ધારા, પ્રોસેસ એટલે આપણા અંદર રહેલું પરમાત્મા તત્વ પ્રત્યેનું આકર્ષણ, પ્રોસેસ એટલે પરમાત્મા તત્વ પ્રત્યેની આપણા હૃદયમાં રહેલી શ્રદ્ધા. આ શ્રદ્ધાની પ્રોસેસમાં કંઈક તકલીફ છે, માટે પ્રોસેસ બરાબર નથી. પ્રોસેસ બરાબર જ હોય, પ્રોસેસ જો બરાબર હોય તો કલ્યાણ થયા વગર રહે જ નહીં. ધર્મની આરાધનાથી આપણું કામ કેમ નથી થતું? આપણી પ્રોસેસમાં તકલીફ છે. બાકી ધર્મ તો તમને સુખી કરવા માટે સદાને માટે તત્પર છે. ધર્મો તો તમારા દુઃખોને દૂર કરવા માટે એવર રેડી છે. ધર્મો તો તમને અનાદિકાળના જેટલા પણ પાપો, દોષો, દુઃખો આ બધાનો નાશ કરવા માટે સમર્થ છે. માટે વિતરાગની આજ્ઞા પ્રમાણેનો હોય તે ધર્મ. વિતરાગસ પર્યાયા સ્તવાદ્ય પાલનમ પરમ આજ્ઞા રાધા વિરાધા ચ શિવાય ચ ભવાય ચ. કંકાલ સર્વજ્ઞ ભગવાન વિતરાગ સ્તોત્રમાં કહે છે વિતરાગની આજ્ઞાની આરાધના એ જ ધર્મ, અને આજ્ઞાની આરાધના વિરુદ્ધ તે અધર્મ. આજ્ઞાની આરાધનાથી મોક્ષ, આજ્ઞાની વિરાધનાથી સંસાર વધે. આપણે શું કરવું છે? આપણે શું માનીએ છીએ? આપણે જે માનીએ છીએ રાગ અને દ્વેષ આપણને સુખ આપનારા છે, જો આપણે એવું માનીએ છીએ તો એના પરથી નક્કી થઈ શકશે આપણી ભૂમિકા શું છે. જો એમ માનીએ કે રાગ અને દ્વેષ આપણને સુખ આપનારા છે તો આપણું ભવિષ્ય એના આધારે નક્કી થશે. જો આપણને રાગ અને દ્વેષ સુખ આપનારા લાગે તો આપણો મોક્ષ નજીક કે દૂર, આ બધાનો મૂળ પાયો રાગ અને દ્વેષની માન્યતામાં આપણો અભિગમ કેવા પ્રકારનો છે એના ઉપર રાગ અને દ્વેષની આધારે આપણો ધર્મ નક્કી થાય. માટે વિતરાગની આજ્ઞાપૂર્વકનો ધર્મ, વિતરાગી બતાવેલા માર્ગપૂર્વકનો ધર્મ અને મૈત્રાદી ભાવથી યુક્ત ધર્મ. જે જીવો ધર્મ કરી રહ્યા છે, જે જીવો ધર્મ નથી કરતા, એ બધા જ જીવો પ્રત્યે હૃદયમાં કરુણા ભાવ, એ બધા જ જીવો પ્રત્યે હૃદયમાં વાત્સલ્ય ભાવ અને મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ, આ ચાર ભાવનાથી યુક્ત જ્યારે આપણે ધર્મ કરશું, પછી ધર્મ નાનકડો હશે, એ નાનકડો પણ ધર્મ આપણા રાગ અને દ્વેષને દૂર કરનારો થશે. માટે જ ઉમાસ્વાતીજી મહારાજ પ્રશમ રતિમાં એક જ વાત ફરમાવે છે, હે જીવ, તું સંસાર પ્રત્યે ઉદ્વેગ કર અને મોક્ષ પ્રત્યે સંવેગ કર. આ બે જ કાર્ય કર. તું ઝાઝી મહેનત ન કર. જે દિવસે તારા હૃદયમાં મોક્ષ પ્રત્યેનો સંવેગ આવી જશે, મોક્ષ પ્રત્યેનો રાગ આવી જશે અને સંસાર પ્રત્યેનો નિર્વેદ આવી જશે, હે જીવ, તારું કાર્ય થઈ ગયું. હે જીવ, તારું કલ્યાણ નિશ્ચિત છે. હે જીવ, તારી કલ્યાણની પરંપરા નિશ્ચિત છે. માટે રાગ અને દ્વેષને ઓછા કરવા છે. રાગ અને દ્વેષને ઓછા કરીને ઉમાસ્વાતીજી મહારાજ જે માર્ગ આપણને બતાવવા માટે ઈચ્છી રહ્યા છે, જે માર્ગ આપણા માટે ખુલ્લો મૂકી દીધો છે, પોતે એ માર્ગના યાત્રી બનીને અનુભવ કરી ચૂક્યા છે, એ એમનો અનુભવ આપણો અનુભવ બને. એમની આરાધનાનું મુખ્ય બળ આપણું બળ બને. એમના હૃદયની ધારા આપણી ધારા બને. એ જ જિનાજ્ઞા જગ્યાએ બોલતું શાંત.